જીજા સાલા જીજા કરીને એક ગુજરાતી મૂવીનું ટ્રેલર આવ્યું છે, જે એક કોમેડી ફિલ્મ છે, જેના મુખ્ય ભૂમિકામાં આપણને જોવા મળે છે તુષાર સાધુ, રાગી જાની અને કૌશલ મિસ્ત્રી. આપણે આના સ્ટોરીની વાત કરીએ તો આમાં બે જીજા અને બે સાલા બતાવવામાં આવેલા છે, એટલે ટોટલ 3 જણ છે, પણ એ એકબીજાના વચ્ચે બે જીજા અને બે સાલાનું કનેક્શન થઈ જાય છે, એવી રીતે છે. એટલે એમાંનો એક સાલો એટલે કૌશલ મિસ્ત્રી જે બતાડેલો છે એ એફએનઓ રમતો હોય છે, એટલે શેર માર્કેટમાં પૈસા લગાડતો હોય છે, અને એ પૈસા લગાડીને આ લોકોને ઘણા બધા પૈસા બનાવી દીધા હોય છે. ને એમાંથી જે એક જીજા બતાડ્યા છે એનો ખમણનો બિઝનેસ હોય છે અને બીજાનો પ્રોફેસર હોય છે, બીજા જે શાળા છે. તો હવે જે કંપનીમાં પૈસા લગાડ્યા છે એ કંપની ડૂબી ગઈ છે અને આ લોકોને હવે ભારે નુકસાન થયું છે. તો એ હવે પેમેન્ટ કરવા માટે આ લોકોએ એક જણ પાસેથી લોન લીધો છે 5 કરોડ રૂપિયા, પણ એ લઈ જતા વખતે એ રૂપિયા પણ ચોરી થઈ જાય છે. તો હવે એ લોકોને એ પૈસા બે જગ્યાએ ચૂકવવાના છે, એક તો લોનવાલાને પણ અને અહીંયા જે લોસ થયું છે ત્યાં પણ. તો હવે એ લોકો કેવી રીતે ચૂકવશે કરશે એ તો હવે આપણને મૂવી જોઈએ ત્યારે આપણને ખબર પડશે. અને બીજીએમ વગેરેની વાત કરું તો બીજીએમ આનું સારું લાગી રહ્યું છે સાંભળવામાં. અને આપણે મૂવીની વાત કરીએ તો આ હેરાફેરી મૂવીને એમ થોડી વાઇબ આપે છે. હું એમ નથી કહેતો કે હેરાફેરી મૂવી જેવી છે, પણ એનો સ્ટ્રક્ચર થોડો હેરાફેરી મૂવી જેવો છે કે બધા એક સાથે આવે, એક સાથે ફસાઈ જાય અને પછી એન્ડમાં કોઈ ક્યોર્સ ક્રિએટ થાય, પોલીસ પણ આવે, ગુંડા પણ આવે, જે હીરો છે એ પણ ફસાઈ જાય, એવી રીતે આવો એનો સ્ટ્રક્ચર છે. તો હમણાં આપણે ટ્રેલરની વાત કરીએ તો હમણાં એવરેજ જેવું ટ્રેલર લાગી રહ્યું છે, કારણ કે ટ્રેલરમાં જેટલા પણ જોક્સ વગેરે છે એ આટલા હસાવવામાં કામયાબ નથી થઈ રહ્યા. અમુક એકાદ બે છે જે થોડું ઘણું સ્માઇલ આપી રહ્યા છે, જેમ કે જે લાસ્ટ વાલો છે કે આટલા કોન્ફિડન્સથી નહીં બોલ, ક્યાંક મેનિફેસ્ટેશન વર્ક કરી ગયું ને તો ઉપડી જઈશ, એવા અમુક જોક છે થોડી સ્માઇલ આપે છે, પણ આટલા લાફ્ટર ક્રિએટ નથી કરી રહ્યા. આના પોસ્ટરની વાત કરીએ તો આના જેટલા પણ મેં ટીઝર વખતેનું પણ પોસ્ટર જોયું અને ટ્રેલર વખતેનું પણ પોસ્ટર જોયું, આ પોસ્ટર આના બહુ જ ઇમ્પ્રેસ કરે છે કે તમે પોસ્ટર જુઓ તો તમને વિડીયો જોવાની ઈચ્છા થઈ જાય. અને આ મૂવી જે લોકોએ હાહાકાર મૂવી બનાવેલી એનો જ પ્રોડક્શન છે. તો હવે આપણે આશા કરીએ કે આ મૂવી આપણને ઘણું હસાવે, ઘણું એન્ટરટેન કરે. તો મૂવી આવી રહી છે 21 માર્ચે. તો આગળની વાત આપણે મૂવી આવ્યા પછી કરીએ. તો આજની વિડીયોમાં આટલું જ. મળીએ કે બીજા વિડીયોમાં. આવજો. જતા સબસ્ક્રાઈબ કરતા જજો.